આજે હું તમને એક એવો ખાસ અને ચમત્કારી ઉપાય જણાવવા જઈ રહી છું, જેને સાંભળીને કદાચ તમે પણ આશ્ચર્યમાં પડી જશો. માત્ર થોડી એવી સામાન્ય દેખાતી કવડીઓ તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને માતા લક્ષ્મીની કૃપા વરસાવી શકે છે. ખાસ કરીને અધિક માસની પૂર્ણિમાની રાતે કરવામાં આવેલા આ ઉપાયોનું મહત્વ અનેક ગણું વધી જાય છે. જો તમે જીવનમાં આર્થિક તંગી, નોકરી ધંધામાં મુશ્કેલીઓ, ઘરમાં નકારાત્મકતા અથવા મનની અશાંતિનો સામનો કરી રહ્યા છો, તો આજનો આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ બની શકે છે. તેથી વિડિયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે હું તમને કવડીના એવા 3 સરળ ઉપાયો વિશે જણાવવાની છું, જે તમારા ભાગ્યને બદલવાની શક્તિ રાખે છે. નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે આપણા ચેનલ પર. જો તમે પહેલીવાર અમારા વિડીયો જોઈ રહ્યા છો તો ચેનલને તરત જ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવેલ બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી આવી જ ધાર્મિક, જ્યોતિષ અને જીવનમાં સુખ સમૃદ્ધિ લાવતી માહિતી તમને સમયસર મળતી રહે. સાથે વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે તમારો એક લાઇક અમને વધુ સારું કામ કરવાની પ્રેરણા આપે છે. મિત્રો, હિન્દુ ધર્મમાં અધિક માસને ખૂબ જ પવિત્ર અને વિશેષ માનવામાં આવે છે. આ માસ 3 વર્ષમાં એકવાર આવે છે અને તેને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમયગાળામાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરાધના કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે. ખાસ કરીને અધિક માસની પૂર્ણિમા ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે કરવામાં આવેલી પ્રાર્થના, દાન અને ઉપાયોનો પ્રભાવ ઝડપથી જોવા મળે છે. વર્ષ 2026માં જેઠ અધિક પૂર્ણિમા 30 મેના દિવસે આવી રહી છે અને આ રાત ખાસ રીતે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઉત્તમ માનવામાં આવે છે. ઘણા લોકો ખૂબ મહેનત કરે છે, દિવસ રાત પરિશ્રમ કરે છે, પરંતુ તેમ છતાં ઘરમાં પૈસાની અછત રહેતી હોય છે. કોઈના વેપારમાં વૃદ્ધિ થતી નથી તો કોઈને નોકરીમાં પ્રમોશન મળતું નથી. ક્યારેક એવું પણ બને છે કે પૈસા આવે છે પણ ટકતા નથી. આવા સમયમાં ધાર્મિક ઉપાયો અને સકારાત્મક ઉર્જા ખૂબ મહત્વની સાબિત થાય છે. કવડીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને શાસ્ત્રોમાં પણ તેનો વિશેષ ઉલ્લેખ જોવા મળે છે. કહેવાય છે કે સમુદ્ર મંથન દરમિયાન માતા લક્ષ્મી સાથે કવડી પણ પ્રગટ થઈ હતી, તેથી તેને ધનની નિશાની માનવામાં આવે છે. ચાલો હવે આપણે જાણીએ પહેલો અને સૌથી સરળ ઉપાય વિશે. અધિક માસની પૂર્ણિમાની રાત્રે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરી લો. ત્યારબાદ માતા લક્ષ્મીની વિધિવત પૂજા કરો. પૂજા દરમિયાન 11 પીળી કવડીઓ માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો. તમે ઈચ્છો તો કુમકુમ, હળદર અને ફૂલોથી માતાને શણગાર પણ કરી શકો છો. પૂજા કરતી વખતે માતા લક્ષ્મીના મંત્રોનો જપ કરશો તો વધુ શુભ ફળ મળે છે. પૂજા પૂર્ણ થયા પછી આ 11 કવડીઓને લાલ અથવા પીળા રંગના રેશમી કપડામાં બાંધીને એક નાની પોટલી બનાવી લો. આ પોટલીને આખી રાત માતા લક્ષ્મીના ચરણોમાં જ રાખવી. બીજા દિવસે સવારે ફરીથી માતાને પ્રણામ કરીને આ પોટલીને તમારા ઘરના ધન સ્થાનમાં, તિજોરીમાં અથવા જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં મૂકી દો. માન્યતા છે કે આ ઉપાય કરવાથી ઘરમાં ધનની કમી રહેતી નથી અને માતા લક્ષ્મીનો આશીર્વાદ સતત મળતો રહે છે. ધીમે ધીમે આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળે છે અને અટકેલા કામો પણ બનવા લાગે છે. ઘણા લોકો આ ઉપાય કર્યા પછી પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન અનુભવતા હોય છે. હવે વાત કરીએ બીજા ખાસ ઉપાય વિશે, જે ખાસ કરીને નોકરી અને વેપારમાં મુશ્કેલી અનુભવતા લોકો માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. જો તમે ઘણા સમયથી મહેનત કરી રહ્યા હોવા છતાં સફળતા મેળવી શકતા નથી, વેપારમાં નુકસાન થઈ રહ્યું છે અથવા નોકરીમાં તણાવ વધી રહ્યો છે, તો આ ઉપાય તમારા માટે ખૂબ ઉપયોગી બની શકે છે. અધિક પૂર્ણિમાના દિવસે 7 કવડીઓ લો અને માતા લક્ષ્મીના મંત્ર ઓમ શ્રી હ્રી કલી શ્રી સિદ્ધલક્ષ્મ્યૈ નમઃ નો 108 વખત જપ કરો. મંત્ર જપ કરતી વખતે મન સંપૂર્ણ રીતે શાંત રાખવું અને માતા લક્ષ્મી પર શ્રદ્ધા રાખવી ખૂબ જરૂરી છે. જપ પૂર્ણ થયા પછી
આ 7 કવડીઓને તમારી દુકાનના ગલ્લામાં, તિજોરીમાં અથવા ઓફિસના મહત્વના સ્થળે રાખી દો. જો તમે નોકરી કરતા હોવ તો પીળા કપડામાં બાંધીને તમારી ડેસ્ક અથવા બેગમાં રાખી શકો છો. કહેવાય છે કે આ ઉપાય કરવાથી ધંધામાં વૃદ્ધિ થાય છે, અટકેલા પૈસા પાછા મળે છે અને નોકરીમાં પણ પ્રગતિના માર્ગ ખુલવા લાગે છે. ઘણા લોકો એવું કહે છે કે ઘરમાં સતત ઝઘડા થાય છે, બાળકો બીમાર રહે છે, મનમાં બેચેની રહે છે અને કોઈ કામમાં મન લાગતું નથી. આવી પરિસ્થિતિઓ ઘણીવાર નકારાત્મક ઉર્જાના કારણે પણ સર્જાતી હોય છે. ઘરનું વાતાવરણ નકારાત્મક બનતું જાય તો ધીમે ધીમે ઘરમાં દરિદ્રતા અને દુઃખ પ્રવેશવા લાગે છે. તેથી હવે હું તમને એક એવો ઉપાય જણાવવા જઈ રહી છું જે ઘરની નકારાત્મકતા દૂર કરવામાં મદદરૂપ બની શકે છે. અધિક માસની પૂર્ણિમાની રાત્રે 9 વાગ્યા કવડીઓ લો અને તેને હળદર તથા કેસરના ઘોળમાં થોડો સમય માટે ભીંજવી દો. ત્યારબાદ આ કવડીઓને એક સ્વચ્છ કપડામાં બાંધીને નાની પોટલી બનાવી લો. હવે આ પોટલીને તમારા ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી દો. માન્યતા મુજબ આ ઉપાયથી ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓ દૂર થવા લાગે છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. ઘરમાં શાંતિ અને સુખ વધે છે તેમજ માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. મિત્રો, ઉપાય ત્યારે જ અસરકારક બને છે જ્યારે તેને પૂર્ણ શ્રદ્ધા અને સકારાત્મક ભાવના સાથે કરવામાં આવે. ઘણા લોકો ઉપાય તો કરે છે પરંતુ મનમાં શંકા રાખે છે. યાદ રાખો કે શ્રદ્ધા અને વિશ્વાસ વગર કોઈ પણ ધાર્મિક કાર્યનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી. જ્યારે તમે માતા લક્ષ્મીની પૂજા કરો ત્યારે તમારા મનમાં ભક્તિ, પ્રેમ અને સકારાત્મકતા હોવી જોઈએ. ભગવાન હંમેશા સચ્ચા હૃદયથી કરવામાં આવેલી પ્રાર્થનાને સ્વીકારે છે. અધિક માસને ભગવાન વિષ્ણુનો પ્રિય માસ માનવામાં આવે છે. તેથી આ સમયમાં માત્ર ઉપાય જ નહીં પરંતુ દાન, જપ, પાઠ અને સારા કાર્યો કરવાનું પણ વિશેષ મહત્વ છે. શક્ય હોય તો ગરીબોને અનાજનું દાન કરો, ગાયને રોટલી ખવડાવો અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. કહેવાય છે કે જે લોકો અધિક માસમાં સારા કાર્યો કરે છે તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે છે. માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંનેનો આશીર્વાદ તેમના પર વરસે છે. ઘરમાં પૈસા ટકતા ન હોય તો પણ આ કવડીના ઉપાયો ખૂબ અસરકારક માનવામાં આવે છે. ઘણીવાર આપણે કમાઈએ ઘણું છીએ પરંતુ ખર્ચ એટલો વધી જાય છે કે બચત થઈ શકતી નથી. આવા સમયે ઘરમાં સકારાત્મક ઉર્જા અને માતા લક્ષ્મીની કૃપા ખૂબ જરૂરી બને છે. કવડીને તિજોરીમાં રાખવાથી ધનની સ્થિરતા વધે છે અને અનાવશ્યક ખર્ચ પર નિયંત્રણ આવે છે એવી માન્યતા છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ ઉપાયો કરતી વખતે ઘરમાં સ્વચ્છતા હોવી ખૂબ જરૂરી છે. માતા લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ પ્રિય છે. તેથી પૂર્ણિમાના દિવસે ઘરની સારી રીતે સફાઈ કરો, મુખ્ય દરવાજા પાસે દીવો પ્રગટાવો અને શક્ય હોય તો રંગોળી પણ બનાવો. આ બધાથી ઘરમાં સકારાત્મકતા વધે છે અને માતા લક્ષ્મીનું આગમન થાય છે એવી ધાર્મિક માન્યતા છે. જો તમે જીવનમાં સતત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હો, મનમાં નિરાશા હોય અથવા વારંવાર કામ બગડી જતા હોય તો આ પૂર્ણિમાના દિવસે જરૂરથી માતા લક્ષ્મીની આરાધના કરજો. કદાચ તમારી એક સચ્ચી પ્રાર્થના તમારા જીવનમાં નવી ખુશીઓ લઈને આવી શકે છે. ક્યારેક નાના નાના ઉપાયો પણ જીવનમાં મોટા પરિવર્તન લાવી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે ભગવાન પર વિશ્વાસ ક્યારેય ઓછો ન થવો જોઈએ. મિત્રો, આશા છે કે આજે આપેલી આ માહિતી તમને જરૂર પસંદ આવી હશે અને આ કવડીના સરળ ઉપાયો તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવવામાં મદદરૂપ બનશે. જો તમે પણ માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો આ અધિક માસની પૂર્ણિમાના દિવસે આ ઉપાયો જરૂરથી અજમાવજો અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે માતાની પૂજા કરજો. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો જેથી તેઓ પણ આ મહત્વપૂર્ણ માહિતીનો લાભ લઈ શકે. અને હા, જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તરત જ સબસ્ક્રાઇબ કરી દેજો.
છેલ્લે કોમેન્ટમાં જરૂર લખજો જય માતા લક્ષ્મી, જેથી માતા લક્ષ્મીની કૃપા આપ સૌ પર હંમેશા બની રહે. ફરી મળીએ એક નવી અને રસપ્રદ માહિતી સાથે. ત્યાં સુધી માટે ધન્યવાદ.